હવે નજર કરીએ 33 જિલ્લાની 99 ખબરો પર। ગુજરાતની જનતાને આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધા મળે તે હેતુસર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પ્રિન્ટ 2022માં મહત્વની જાહેરાત કરી છે, જેમાં અમદાવાદના અસારવા વિસ્તારમાં 1200 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ છે। બીજી બાજુ રાજ્યના 4 શહેરોમાં નવી કેન્સર હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં રાજકોટ, વડોદરા, સુરત, જામનગરમાં નવી કેન્સર હોસ્પિટલ બનશે। ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના દર્દીઓની સુવિધામાં પણ વધારો થઈ શકે છે। મોરબી નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। 5 સભ્યોને નામ નિર્દેશ અધિકારીએ તેડું મોકલ્યું છે અને 24 જાન્યુઆરી 5 સભ્યોને ગાંધીનગર હાજર રહેવા આદેશ અપાયો છે। 5 સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો। તો કોંગ્રેસથી અલગ થઈ વિકાસ સમિતિમાં ગયા હતા અને અગાઉ કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા। હાલ કોંગ્રેસના 5 સભ્યોએ છેડો ફાડતા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી છે। જૂનાગઢમાં આગચંપીના બનાવમાં આરોપી નવાઝ ખાન સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બુટલેગરની લડાઈમાં સામસામે ફાયરિંગ થયું અને કાર સળગાવાઈ। બનાસકાંઠાના વાવના ઢેરિયાણા ગામે બાળ લગ્ન કરાવનાર 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 2017માં બાળ લગ્ન થયા હતા। કન્યા અને વર બંનેના માતા પિતા સામે બાળ લગ્ન પ્રતિબંધ મુજબ ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધી છે। રેસ્ક્યુ કરાયેલ 6 માછીમારો જેમને લઈને પોરબંદર પહોંચી ગઈ છે કોસ્ટગાર્ડની રાજરતન શિપ। 17મી જાન્યુઆરીએ સુદામાપુરી નામની બોટ જે ડૂબી હતી અને બોટમાં સવાર 7માંથી 6 માછીમારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એક માછીમાર જે હજુ દરિયામાં લાપતા છે, શોધખોળ તેની ચાલી રહી છે। ભાવનગરમાં 15 તારીખે થયેલી જૂથ અથડામણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખેડૂતવાસમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને પોલીસે સ્થિતિ કાબૂમાં કરી હતી। મોરબીના નાની વાવડી ગામે સમયસર એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો। 1 કલાક સુધી એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓએ રોકી હતી બસને અને ચક્કાજામ કર્યો। અમરેલીના બાબરામાં વેન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। યુવાનના મોત તેમાં નિપજ્યા છે 2 યુવાનના। આ અકસ્માતમાં ગાયનું પણ મોત થયું છે। મૃતક યુવાનમાંથી એક ભાવનગરનું જ્યારે બીજો યુવાન ગાંધીધામનો હોવાનું સામે આવ્યું છે। વેરા વસૂલાતના ટાર્ગેટને પૂરો કરવા રાજકોટ મનપાએ વધુ 6 મિલકતો સીલ કરી છે। મનપાએ યાજ્ઞિક રોડ, અટીકા, હોડકો સહિતના વિસ્તારોમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી કરી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે હવે નવા સત્રથી બીએડ એમએડના વિદ્યાર્થીઓને 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। દ્વારકાના આર્મી મેન અમિત ત્રિવેદીનું બીમારીના કારણે ચંદીગઢમાં મિલિટરી હોસ્પિટલમાં અવસાન થયું છે। ત્યારબાદ તેમના મૃતદેહને દ્વારકા લાવવામાં આવ્યો। 31 બ્રિગેડ મિલિટરી સેશન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। છેલ્લા 18 દિવસમાં કુલ 55 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। આજે પ્રધાનમંત્રી સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમણે K9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરી છે અને આ ટેન્ક સુરતમાં જ તૈયાર કરવામાં આવી છે। ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે। તો આ ટેન્ક 15 સેકન્ડમાં જ 3 ફાયર સાથે દુશ્મનોને ધ્રુજાવી શકે છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો હતો, જેની વચ્ચે આ ટેન્ક સેનાને સમર્પિત કરાઈ છે। ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસના કર્મીઓ તૈનાત હતા। તો પીએમ મોદીએ સુરતમાં પહોંચી K9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરી। ત્યારબાદ ટેન્કનું નિરીક્ષણ પણ કર્યું અને ટેન્ક જ્યાં બની રહી છે તે પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં નિરાલી કેન્સર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું અને તે સમયે તેમની સાથે નિર્મલા સીતારામન પણ ઉપસ્થિત હતા। તો સવારે માતા હીરાબાને અને પરિવારજનોને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી જે હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા। તો પ્રધાનમંત્રીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી। માતા હીરાબાના પ્રધાનમંત્રી મોદીએ આશીર્વાદ લીધા અને લગભગ 30 મિનિટ જેટલો સમય પરિવાર સાથે વિતાવ્યો।
પીએમએ ગાંધીનગર સ્થિત રાયસણમાં નિવાસસ્થાને મુલાકાત લીધી અને મુલાકાતના પગલે વૃંદાવન બંગલો આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. વાયબ્રન્ટ સમિટમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં પણ ટ્રેડ જેવા ક્ષેત્રે પણ સારી પહેલ કરી હોવાનો રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે આશાવાદ વ્યક્ત કર્યો છે અને ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીત દરમિયાન જે.એન. સિંઘે વાયબ્રન્ટમાં જોવા મળેલી નિરસતાને ફગાવી હતી. પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ખાસ આકર્ષણ આજે આફ્રિકા ડેની ઉજવણી રહ્યું. આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં આફ્રિકાના 54 દેશે ભાગ લીધો છે અને 52 દેશ તેમાંથી પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 લોકોએ ભાગ લીધો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ આફ્રિકન ડેની ઉજવણીમાં પહોંચ્યા. ટ્રેડ શોમાં ખાસ આફ્રિકાનું પેવેલિયન પણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીજીના આફ્રિકા સાથેના સંબંધને જીવંત કરવા માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ એન્ડ મિનરલ, કેમિકલ, ટેક્સટાઇલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સહિત વિવિધ વિષયો પર 12 થી 15 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે. 180 જેટલા ઉદ્યોગકારો અને 100 જેટલા ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ ખાસ ભાગ લીધો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાત જ નહીં પણ ભારત વિશ્વ ફલક પર ઉપસ્યું હોવાનું જણાવ્યું. સુરત કોર્પોરેશને 27 ગોડાઉનને સીલ કર્યા છે. લિંબાયત ઝોને ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી કરી. અગાઉ પણ કોર્પોરેશને ગોડાઉનને સીલ માર્યા હતા. તમામ ગોડાઉન ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. સુરતમાં જીએસટી વિભાગે ઈ-વે બિલ વગરની 4 ટ્રક ઝડપી પાડી હતી. અન્ય રાજ્યોમાં ટાઇલ્સ અને કાપડ મોકલવાનું મોટું કૌભાંડ, જેનો પર્દાફાશ કર્યો. ત્યારે જીએસટી વિભાગે હાઇવે પરથી 4 ટ્રક ઝડપી અને તમામ માલ જપ્ત કર્યો. વડોદરામાં આવેલા બુડા સર્કલ પાસે એક નાગરિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે દુકાનમાંથી મીઠાઈના સેમ્પલ લીધા, લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. 33 જિલ્લાની 99 ખબરોમાં આગળ વધીએ. સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ખાનગી બસે પલટી ખાઈ લીધી અને અકસ્માત સર્જાયો. આ બસમાં 10 મહિલા અને 3 બાળકો સવાર હતા. જો કે અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા. સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ કરાયો. જૂનાગઢમાં અંગત અદાવતમાં આગ ચંપીની ઘટના બની અને 2 દિવસ પહેલા 2 જૂથ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. 2 જૂથ વચ્ચેની લડાઈમાં કાર સળગાવી દેવાઈ છે. ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દ્વારકાના ભાણવડના ઘુમલી ગામે આશાપુરા મંદિરના પૂજારીની હત્યા કરી નાખવામાં આવી. અજાણ્યા શખ્સોએ મંદિરમાં લૂંટના ઈરાદે પૂજારીની હત્યા કરી અને તીક્ષ્ણ હથિયાર વડે પૂજારીને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે. બનાસકાંઠા થરાદના ભાપડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા અને 30 પેટી વિદેશી દારૂ ઝડપ્યું છે. સાથે દારૂ સાથે એક શખ્સની અટકાયત પણ કરાઈ છે. પ્લાસ્ટિકની ભૂકીની આડમાં ચાલતી દારૂની હેરાફેરીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડી. 28 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. બાતમીના આધારે ટોલ પ્લાઝા પાસે બંને શખ્સો પકડાઈ ગયા. તો ઝડપાયેલા શખ્સો પ્લાસ્ટિકની ભૂકીની નીચે વિદેશી દારૂની પેટીઓ ભરીને સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યારે ટોલ નાકા પાસે રાજસ્થાન પાસિંગના કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન 8,000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં શાક માર્કેટમાં ટ્રાફિક હટાવતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. લારીવાળાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી 5 થી 6 લોકોની અટકાયત કરી. અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો હાથીજણ સર્કલ પાસેનો હોવાનું સામે આવ્યું છે. ટ્રક ઓવરલોડેડ ન હોવા છતાં પોલીસે ટ્રક ચાલક પાસેથી રૂપિયાની માંગણી કરી. વિડીયોમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના કર્મી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. સિંધુ નાગરિક શરાફી મંડળીમાં ઉચાપત થઈ છે. મંડળીના મેનેજરે પૂર્વ ચેરમેન અને પૂર્વ મેનેજરે કાકા ભત્રીજા સામે આરોપ લગાવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી છે. તપાસ હાથ ધરી છે. સુરતમાં જાહેર માર્ગ પર એક મહિલાને પુરુષે મહિલાને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો બોગસ પત્રકાર મહિલાને ફોન કરીને વારંવાર હેરાન કરતો હતો. ત્યારે મહિલાએ જાહેરમાં બોગસ પત્રકારને માર માર્યો. ઘટનાના કારણે આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા અને તેમણે પણ આ બોગસ પત્રકારને મેથી પાક ચખાડ્યો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાં 8 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 8માંથી 2 અધિકારી જે અમદાવાદ એરપોર્ટના છે. તો સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવા જઈ રહી છે. અધિકારીઓની નિમણૂક તેને લઈને કરવામાં આવી છે. 30મી જાન્યુઆરી પ્રધાનમંત્રી ફ્લાઇટની શરૂઆત કરાવશે. 16મી ફેબ્રુઆરીથી સુરત એરપોર્ટ પરથી રેગ્યુલર ફ્લાઇટ મળી રહેશે. ફેસબુક પર યુવતીનું ડમી એકાઉન્ટ બનાવી યુવકને પરેશાન કરનાર એક શખ્સની ભરૂચ એલસીબીએ ધરપકડ કરી છે. હિતેન્દ્ર કુલકર્ણી નામનો યુવક જે સોનાલી શર્મા નામનું ફેક એકાઉન્ટ બનાવીને ઋષિકેશ કુલકર્ણી નામના વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો. મોરબીના લગ્ન પ્રસંગમાં ટાબરિયો દુલ્હા દુલ્હન અને અણવરનું પર્સ લઈને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો જોઈ શકાય છે સીસીટીવી દ્રશ્યોમાં કે એક સૂટ બૂટવાળો ટાબરિયો આવે છે. થોડી વારમાં જ ચોરી કરીને અહીંથી ફરાર થઈ જાય છે. સુરતમાં સીએની ઓફિસમાં ચોરીની ઘટના બની છે. 78,000ની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બાથરૂમના દરવાજામાંથી તસ્કરો ઓફિસમાં ઘૂસ્યા અને ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે પૂણા પોલીસે ચોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. સુરતમાં શોરૂમમાં કર્મચારીએ ઉચાપત કરી છે. જેમાં કેશિયર અને ડ્રાઈવરે 8 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. કાર લેવા આવતા ગ્રાહકોના રૂપિયાની ઉચાપત કરાઈ છે. ખોટી એન્ટ્રી બતાવવામાં આવતી હતી અને આ રીતે છેતરપિંડી કરાઈ.
બનાસકાંઠાના થરાદમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે. થરાદ ચુડમેર રોડ પર પાણીની પાઇપલાઇનમાં વાલ્વ લીકેજ થયો અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રસિદ્ધ લેખક તારક મહેતાના પત્ની ઇન્દુબેન મહેતાનું 75 વર્ષની વયે હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. હાર્ટ એટેક આવતા તેઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક અને કારકુન માટેની ખાતાકીય પરીક્ષા ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં યોજાઈ હતી. વડોદરાના પરીક્ષા કેન્દ્ર પર 520 જે ઉમેદવારો છે તેમણે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને અહીં ગુલાબ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. છોટાઉદેપુરમાં એસટી બસની જોખમી મુસાફરીનું એક વિડીયો વાયરલ થયો છે. મુસાફરો એસટી બસના છાપરે બેસીને મુસાફરી કરી રહ્યા છે. છાપરા પર બેઠેલ મુસાફરો વૃક્ષની ડાળીઓથી બચતા હોય તેવો પ્રયાસ કરતા હોય તેવું પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. રાજકોટમાં એક વરઘોડામાં ઘોડી ભડકી અને અફરાતફરી મચી. ભડકેલી ઘોડીએ જાનૈયાઓને પણ અડફેટે લીધા, જેમાં કેટલાક જાનૈયા ઇજાગ્રસ્ત પણ થયા છે. ઘોડીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચમાં કારના બોનેટમાં કપિરાજ ફસાયા. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા અને કપિરાજને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું. ત્યારે બહાર નીકળતાની સાથે જ ગભરાયેલ આ વાનર જે જીવ બચાવીને ભાગ્યો હતો. મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને રાહત મળી છે. કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના 4 દિવસના જામીન મંજૂર થયા છે. મહત્વનું છે કે સિંચાઈ કૌભાંડમાં પરસોત્તમ સાબરિયા જે છેલ્લા 3 મહિનાથી જેલમાં બંધ હતા. ગાંધીનગરના દહેગામ પાસે રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનો બાટલો ફાટ્યો અને 4 શ્રમિકોના મોત થયા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નાસભાગ મચી ગઈ. સુરતમાં કોળી પરિવારે ઝેરી દવા ગટગટાવી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં પતિનું અને પુત્રીનું મોત થયું છે, જ્યારે પત્નીની હાલત ગંભીર છે. સુરતમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. જોકે યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી નથી જાણી શકાયું. આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષાને લઈ ભારત સરકારે 3 નવા ઇન્ડિયન નેવી મેરીટાઈમના સર્વેલન્સ એરક્રાફ્ટ સ્ક્વોડને મંજૂરી આપી છે. ગુજરાત અને તમિલનાડુમાં HAL એરક્રાફ્ટ હવે દરિયા કિનારાની સુરક્ષા કરશે. સુરતના માંગરોળમાં એટીએમમાં લાગેલી આગમાં ફસાયેલ લોકોને બચાવનાર 2 યુવકોનું 26મી જાન્યુઆરીએ સન્માન કરવામાં આવશે. ગામ લોકો અને બેંકના કર્મચારીઓને તેમણે બચાવ્યા હતા. બંને યુવક, મેનેજર અને કર્મચારીઓને બચાવવામાં સફળ રહ્યા હતા. 10 લોકોને તેમણે બચાવ્યા. તો 33 જિલ્લા 99 ખબરમાં હાલ આટલું જ. અન્ય મહત્વના સમાચારો સાથે ઝીલન જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.